નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી કરવાના. હા, બિલકુલ. આજના અભ્યાસમાં આપણે એક એવા પરિવારની વાત કરવાના છીએ જેનો ઇતિહાસ ખરેખર શૌર્ય અને બલિદાનથી ભરેલો છે. સાચી વાત છે. અને આ માત્ર ભૂતકાળ નથી, પણ પેઢીઓ સુધી જળવાયેલી એક જીવંત પરંપરા છે. આપણે ખાસ કરીને રાજકોટ જિલ્લાના જસદણ ગામના કડવા પાટીદાર ગોઠી પરિવારના ઇતિહાસમાં આજે ડૂબકી લગાવવાના છીએ. બરાબર. જેને અમુક જગ્યાએ ગોટી પણ કહેવાય છે. ગોઠી અને ગોટી અટક મૂળ તો એક જ છે. હા, અટક ભલે ગમે તે રીતે લખાતી હોય, પણ આ અટક પાછળનો જે ઇતિહાસ છે ને, એ અત્યંત રોમાંચક છે. આજનું આપણું મિશન એ જ છે કે આપણા સ્ત્રોતોમાંથી એ તારવવું કે કઈ રીતે એક સામાન્ય વ્યક્તિનું અસાધારણ બલિદાન એક આખા પરિવારની સદીઓની ઓળખ બની જાય છે. ચાલો, આ બાબતને વિગતે સમજીએ. ચોક્કસ. અને હું અહીં ઉમેરવા માંગીશ કે આ માત્ર કોઈ એક પરિવાર પૂરતી સીમિત વાત નથી. એટલે કે આ ઇતિહાસ આપણને બતાવે છે કે કેવી રીતે લોકવાયકાઓ અને શૌર્ય ગાથાઓ ભૂગોળ અને સમયની મર્યાદાઓ વટાવી જાય છે. બહુ સરસ વાત કહી. તો ચાલો આપણે સીધા સમયમાં જઈએ. વાત છે રાજાશાહી વખતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામની. આપણા સ્ત્રોતો જણાવે છે કે એ સમયે અચાનક જ રાજ્યની ગાયોને લૂંટવા માટે લૂંટારાઓ ત્રાટક્યા હતા. હા, એ સમયે પશુધન લૂંટાવું એ બહુ મોટી ઘટના ગણાતી. બરાબર. અને અહીં જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. ગાયોને બચાવવા માટે શ્રી બુટાબાપા નામના એક સામાન્ય નાગરિક હાથમાં હથિયાર લઈને ધીંગાણે ચડી જાય છે. એક સામાન્ય ખેડૂત રાજાની ગાયો માટે? એક્ઝેક્ટલી. તેઓ અદ્ભુત શૌર્યથી લડ્યા. તેમણે અનેક લૂંટારાઓને માર્યા અને બાકીના જે હતા ને એમને ભાગી જવા મજબૂર કર્યા. અરે વાહ! પણ આમાં તેમને ઘણું નુકસાન પણ થયું હશે. હા, એ જ તો મોટી વાત છે. બુટાબાપા ગંભીર રીતે ઘાયલ થયા. લખતરની ધરતી તેમના લોહીથી રંગાઈ ગઈ. અને અંતે પોતાના છેલ્લા શ્વાસ લેતા પહેલા તેઓ ગૌમાતાને પગે લાગ્યા અને વીરગતિ પામ્યા. ત્યારબાદ જ તેઓ સમાજમાં શુરાપુરા કહેવાયા. ખરેખર રૂંવાળા ઊભા કરી દે તેવી વાત છે આ. બિલકુલ. મને તો આ સાંભળીને કોઈ એક્શન ફિલ્મના ક્લાઇમેક્સ જેવું લાગે છે. પણ આ સંપૂર્ણ વાસ્તવિક છે. હવે અહીં મને એક પ્રશ્ન એ થાય છે કે રાજાની ગાયો માટે એક સામાન્ય નાગરિક શા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે? હા, આ એક બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે શું આ માત્ર તેમની કોઈ ફરજ હતી કે પછી આની પાછળ કોઈ ઊંડી આધ્યાત્મિક માન્યતા હતી? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે આને આજના સમયની નજરે ન જોઈ શકીએ. તે સમયના સમાજમાં ગૌરક્ષા એ માત્ર રાજાની સંપત્તિ બચાવવાનો મુદ્દો નહોતો. ઓહ, તો એ શું હતું? તે ધર્મ અને નૈતિકતાનું સર્વોચ્ચ શિખર મનાતું હતું. પોતાના પ્રાણ આપીને પણ અબોલ જીવનું રક્ષણ કરવું ને એ સમયના સમાજનું સૌથી મોટું અને પવિત્ર મૂલ્ય હતું. અચ્છા, એટલે કે તેમના માનમાં આ કોઈ રાજકીય કે કાયદાકીય ફરજ નહોતી? બિલકુલ નહીં. આ એક આધ્યાત્મિક સાધ હતો. અને આ જ કારણ છે કે તેમના બલિદાન પછી જે થયું તે ઐતિહાસિક રીતે બહુ મહત્વનું છે. હા, મને એ વાત પરથી યાદ આવ્યો. સ્ત્રોતોમાં એક બહુ મોટી વાત લખી છે. ગાયો બચાવવા બદલ લખતરના રાજવી પરિવારે જાતે બુટાબાપાની ખાંભી બેસાડી, એટલે કે તેમનું સ્મારક બનાવ્યો. અને આ કોઈ નાની સૂની વાત નથી હો. સાચી વાત છે. કડવા સમસ્ત પાટીદારો માટે આજે પણ આ અત્યંત ગૌરવરૂપ છે. કારણ કે રજવાડાઓ સામાન્ય રીતે રાજાઓ માટે ખાંભી બનાવે, કોઈ સામાન્ય માણસ માટે નહીં. એક્ઝેક્ટલી. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો એક રજવાડા દ્વારા કોઈ સામાન્ય નાગરિકની ખાંભી સ્થાપિત થવી એ ઐતિહાસિક રીતે ખૂબ જ મોટી વાત છે. તે સાબિત કરે છે કે શૌર્ય કોઈ જ્ઞાતિ કે વર્ગનો જ ઇજારો ન હતો. હા, સન્માન કર્મોથી સિદ્ધ થતું હતું, જન્મથી નહીં. એકદમ સાચું. અને આ શૌર્યની ભાવના કેવી હતી તે સમજવા માટે આપણા સ્ત્રોતોમાં અમુક બહુ જ સુંદર કવિતાઓ આપેલી છે. હા, મેં કવિતાઓ વાંચી છે. એક પંક્તિ તો બહુ જ જોરદાર છે. પીળા પિતાંબર કે ઝરક્ષી જામા, મારે વાઘામાં નથી વીંચળાવવું. અને આગળની લાઈન છે, મારે ઠાકોરજી નથી થાવું, શુરા શહીદોની સંગાથમાં મારે ખાંભી થઈને ખોડાવવી. અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. જો તમે આ કવિતાનો અર્થ સમજો ને, તો આ એક સૈનિકના ઢંઢેરા જેવી,
એટલે કે એક મેનિફેસ્ટો જેવી છે. મેનિફેસ્ટો કઈ રીતે? એટલે કે આ કવિતા સ્પષ્ટ કરે છે કે શૂરવીરને મંદિરમાં આરામદાયક પૂજા કે સોના ચાંદીના વસ્ત્રો નથી જોઈતા. તેને ઠાકોરજી એટલે કે ભગવાનની મૂર્તિ બનીને નથી બેસવું. હા, બરાબર. તેને તો ધૂળ અને માટી વચ્ચે ખુલ્લા આકાશ નીચે એક પથ્થરની ખાંભી બનીને ઊભા રહેવું છે. એટલે કે સમાજની ઢાળ બનવું છે. અરે વાહ, બહુ સરસ રીતે સમજાવ્યું તમે આ. અને આવી જ એક બીજી પંક્તિ પણ છે. કઈ પંક્તિ? જનની જડ તો ભક્ત જડ કાં દાતા ને કાં શૂર. એટલે કે માતા જો જન્મ આપે તો ભક્ત, દાતા અથવા શૂરવીરને જ આપશે. બિલકુલ. આખા સમાજની માનસિકતા આ એક લીટીમાં આવી જાય છે. ખરેખર. પણ હવે જો આપણે આજના સમયમાં આવીએ તો એક બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે. સમય બદલાયો એટલે સ્થળ પણ બદલાયું. તમે પેલા સ્થળાંતરની વાત કરી રહ્યા છો ને? હા, મૂળ ઘટના લખતરમાં બની હતી. પણ હાલમાં બુટા બાપાનો પાળિયો એટલે કે ખાંભી લખતરથી ફેરવીને જસદણ ગામે લાવવામાં આવ્યો છે. હા, આપણા સ્ત્રોત મુજબ જસદણમાં જગદીશભાઈ ગોઠીના ખેતરમાં બુટાબાપાનું દેવ મંદિર બનાવવામાં આવ્યું છે. અને સાથે ગોત્રેજ માતાજી એટલે કે બહુચરાજીનો મઢ પણ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ચૈત્ર મહિનાની અજવાળી ચૌદશે ત્યાં હવન થાય છે, પ્રસાદ લેવાય છે અને નૈવેદ્ય ધરાવાય છે. આ આખી પરંપરા બહુ જ સુંદર રીતે સચવાયેલી છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. શ્રદ્ધાનું આ ભૌતિક સ્થળાંતર ખૂબ જ રસપ્રદ છે, પણ થોડું અલગ પણ લાગે છે. અલગ કેમ? જુઓ, મૂળ જમીન એટલે કે લખતર છોડીને પોતાના ખેતરમાં જસદણમાં પાળિયો લાવવાથી શું શ્રદ્ધાના મૂળિયા વધુ મજબૂત બને છે ખરા? આપણે તો સામાન્ય રીતે તીર્થસ્થાને જતા હોઈએ છીએ. તીર્થસ્થાનને આપણા ઘરે નથી લાવતા. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે અને તેનો માનવશાસ્ત્રીય જવાબ બહુ રસપ્રદ છે. અચ્છા, જણાવો. જો સમય જતાં પરિવારો રોજગાર માટે કે ખેતી માટે ભૌગોલિક રીતે સ્થળાંતર કરતા હોય છે. હવે જો પાળીઓ મૂળ ગામે જ રહી જાય અને પરિવાર ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર રહેતો હોય તો જવું અઘરું પડે. હા, અને ધીમે ધીમે આવનારી પેઢીઓનો સંપર્ક તૂટી જાય. સ્મારકને પોતાની સાથે લાવીને ગોઠી પરિવારે સુનિશ્ચિત કર્યું કે તેમની આવનારી પેઢીઓ આ ઐતિહાસિક વારસાને રોજબરોજ જોઈ શકે. ઓહ, એટલે કે ખેડૂત રોજ સવારે ખેતરે જાય ત્યારે પોતાના પૂર્વજના દર્શન કરે. બરાબર. તે માત્ર વર્ષમાં એકવાર મુલાકાત લેવાની જગ્યા ન રહેતા તેમના જીવનનો હિસ્સો બની જાય. આ વાત સાવ સાચી. શ્રદ્ધાને જીવંત રાખવા તેને રોજિંદા જીવન સાથે જોડવી પડે. અને આ જ રીતે જેમ જેમ પરિવાર અલગ અલગ જગ્યાએ વિસ્તર્યો તેમની પરંપરાઓ પણ થોડી થોડી બદલાઈ. હા, પરિવારની અલગ અલગ શાખાઓ અને તેમની વિવિધ પરંપરાઓ વિશે સ્ત્રોતોમાં બહુ વિગતવાર માહિતી છે. જેમ કે ઝાલાવાડ પંથકની વાત કરીએ. જસાપર, બાયસાબગઢ, બાવળી, ભરાડા, સુલતાનપુર, ભેરડા આ બધા ગામોમાં વસતા પરિવારો. હા, તેમની માન્યતા અને પૂજા પદ્ધતિમાં થોડી વિવિધતા છે. તેઓ ગોત્રેજ માતાજી, શક્તિ માતાજી અને મેલડી માતાજીનું પૂજન કરે છે. અને નૈવેદ્યમાં પણ ખાસિયત છે. નવરાત્રિના 8મા નોરતે તેઓ મગ, લાપસી અને ચોખાનું નૈવેદ્ય ધરાવે છે. એટલું જ નહીં, જસાપરમાં માતાજીનો મઢ છે, જ્યાં એક બહુ મહત્વની વિધિ થાય છે. કઈ વિધિ? પેલી છેડાછેડીવાળી? હા, નવદંપતીની છેડાછેડી છોડવાની વિધિ ત્યાં જ થાય છે. એટલે કે લગ્ન જેવા મોટા પ્રસંગને સીધો જ પૂર્વજો અને કુળદેવી સાથે જોડવામાં આવ્યો છે. આ તો થઈ ઝાલાવાડ પંથકની વાત. પણ ભાવનગર પંથકમાં વસતા પરિવારો માટે ચિત્ર થોડું અલગ છે. હા, ત્યાં તેઓ કરણાદેવી બહુચરાજીને પૂજે છે. બરાબર. ભાવનગરમાં બાટન લાઇબ્રેરી પાસે માતાજીનું મંદિર આવેલું છે. અને રસપ્રદ વાત એ છે કે ત્યાં નૈવેદ્યમાં લાપસી નથી હોતી. તો ત્યાં શું ધરાવાય છે? ત્યાં ખીર અને 2 પડવાળી રોટલી ધરાવાય છે. અને બાળકોના વાળ ઉતારવા એટલે કે બાબરી માટે આ પરિવારો શંખલપુર બહુચરાજી જાય છે. અચ્છા, જ્યાં તેઓ ફરીથી ખીર, રોટલી અને મીઠાઈ ધરાવે છે. પરંપરાઓ માટે એ કઈ રીતે? જો ઓપન સોર્સમાં શું હોય? એક મૂળ કોડ હોય જે બધે સરખો હોય. પછી લોકો પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે. હા, એ તો છે. અહીં પણ એવું જ છે ને. મૂળ કોડ એટલે કે ગોઠી પરિવાર અને બુટાબાપા પ્રત્યેનો આદર અને શ્રદ્ધા એક જ છે. સમજાયું. પણ અલગ અલગ ભૌગોલિક શાખાઓએ પોતાની સ્થાનિક પરંપરાઓ વિકસાવી છે. જેમ કે ઝાલાવાડમાં લાપસી અને ભાવનગરમાં ખીર.
બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે આના પરથી મારું તારણ એ છે કે વિવિધતાઓ હોવા છતાં નૈવેદ્ય અર્પણ કરવાની અને સમુદાય તરીકે ભેગા થવાની ભાવના દરેક જગ્યાએ એકદમ સમાન છે. બિલકુલ. અને ખરું કહું તો આ વિવિધતા જ પરિવારના ઇતિહાસને જીવંત રાખે છે. જો પરંપરાઓ સમય સાથે થોડી પણ ન બદલાય તો તે તૂટી જવાનો ડર રહે છે. સાચી વાત છે. લખતરના એ રક્તરંજિત ધીંગાણાથી લઈને જસદણના ખેતરમાં થતા શાંતિપૂર્ણ હવન અને ભાવનગર કે ઝાલાવાડની વિવિધ પરંપરાઓ સુધીની આખી સફર અદ્ભુત છે. એકદમ. જ્યારે આ લોકો ગૌ રખેવાળ ભૂટા બાપાની જય હોનો નારો લગાવે છે ને ત્યારે તે માત્ર કોઈ શબ્દો નથી હોતા. હા, તે સેંકડો વર્ષોથી જળવાયેલો કૃતજ્ઞતાનો અવાજ છે. બરાબર. આ બધું સાંભળીને આપણને સમજાય છે કે પારિવારિક ઇતિહાસ એ માત્ર કાગળ પર દોરેલા વંશવૃક્ષ એટલે કે ફેમિલી ટ્રી પૂરતો સીમિત નથી હોતો. ના, જરાય નહીં. તે શૌર્યના કાર્યો, બલિદાનો અને પેઢી દર પેઢી વહેંચવામાં આવતા નૈવેદ્યથી બનેલો હોય છે. હા, અને આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ ખરેખર આપણને આપણા પોતાના પારિવારિક મૂળિયા શોધવા માટે પ્રેરિત કરે છે. ચોક્કસપણે. આપણે સૌએ આપણા ઇતિહાસને જાણવો જ જોઈએ. પણ આ બધી ચર્ચા પછી આજના સ્રોતો પરથી મારા મનમાં એક વિચારવા જેવો અને કદાચ થોડો કઠોર પ્રશ્ન ઊભો થાય છે. એવો તે કયો પ્રશ્ન છે? જો આપણા પૂર્વજોના સાહસ અને શૌર્યની કોઈ એક ચોક્કસ ક્ષણે, જેમ કે બુટા બાપાનું ધીંગાણું, સદીઓ માટે આપણા પરિવારની પરંપરાઓ અને ઓળખ નક્કી કરી દીધી હોય, હા, તો આજે વર્તમાનમાં આપણા આ આરામદાયક જીવનમાં આપણે એવા કયા કાર્યો કરી રહ્યા છીએ કે જેને આજથી 300 વર્ષ પછી આપણી આવનારી પેઢીઓ તેમની ઓળખ કે પરંપરાનું કેન્દ્ર બનાવશે? બહુ ઊંડો પ્રશ્ન છે આ. ખરેખર, શું આપણું આજનું આ સુરક્ષિત જીવન ભવિષ્યની કોઈ ખાંભી કે પરંપરા બનવા લાયક છે ખરું? કે પછી આપણી પાસે પાછળ છોડી જવા માટે માત્ર બેંક બેલેન્સ જ હશે? આ ખરેખર દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે. બિલકુલ. અને આ જ એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આપણે આજનો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ અહીં જ પૂરો કરીએ છીએ. સાંભળવા બદલ આભાર.